वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આસો મહિનામાં શુક્લ પક્ષમાં આવતા નવરાત્રમાં સાતમથી લઈને વિજયાદશમી પર્યંત સ્વામિનારાયણ મંદિરોમાં સરસ્વતીનું પૂજન કેમ થાય છે એ વિષયની પર થોડી વાત શ્રવણ કરશું। એક ભગવદ્ ભક્તએ મારી પાસે જિજ્ઞાસા વ્યક્ત કરી કે શાસ્ત્રી, આસો સુદ સપ્તમીથી લઈને વિજયાદશમી પર્યંત આપણા સ્વામિનારાયણ મંદિરોમાં સરસ્વતીનું પૂજન કેમ થાય છે? શું આ સંબંધની અંદર કોઈ શાસ્ત્રીય પ્રમાણ છે? તો એ ભગવદ્ ભક્તને હું કહીશ કે હા, શાસ્ત્રીય પ્રમાણ છે। ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 52મા વચનામૃતમાં કહે છે કે સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર અને પંચરાત્ર એ ચારેય શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 94મા શ્લોકની અંદર કહે છે વેદાશ્ચ વ્યાસસૂત્રાણી, અર્થાત કે 4 વેદ અને વ્યાસસૂત્ર। અહીં મૂળ શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે ચકારનો પ્રયોગ કરેલો છે અને આ શ્લોકના ભાષ્યની અંદર રઘુવીરજી મહારાજ પોતે કહી રહ્યા છે કે અહીં ચકારનો પ્રયોગ કરી ભગવાન સ્વામિનારાયણ એવો સંકેત કરે છે કે 4 વેદની સાથે પંચરાત્ર શાસ્ત્ર પણ લઈ લેવું। એટલે પંચરાત્ર શાસ્ત્ર ભગવાન સ્વામિનારાયણે પરિપૂર્ણ રીતે માન્ય છે અને એ પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા પ્રથમ અંશ 15મા અધ્યાયની અંદર શ્રીમદ નારાયણ ભગવાને ભગવાનના મંદિરની અંદર વર્ષ દરમિયાન કરવામાં આવતા ઉત્સવોનું પ્રતિપાદન કરેલું છે। તો એ જ અધ્યાયના 26મા શ્લોકની અંદર શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે મૂલાદિષુ ચ ભારત્યાહ સ્વાગમાદો પ્રપૂજનમ નવાંકુરાર્પણસ્યાર્ચા દશમ્યામ વિજયોત્સવ। અર્થાત કે આસો મહિનામાં શુક્લ પક્ષમાં મૂળ નક્ષત્ર આવતા ભગવતી સરસ્વતી દેવી નું આગમ અર્થાત કે વેદાદિ શાસ્ત્ર મૂકી પૂજન કરવું અને તે દિવસે નવા અંકુરોથી પણ અર્થાત કે ઝવેરાથી પણ સરસ્વતી દેવીનું પૂજન કરવું જોઈએ। આ પ્રમાણે અહીં પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા પ્રથમ અંશના 15મા અધ્યાયના 26મા શ્લોકની અંદર શ્રીમદ નારાયણ ભગવાને સ્પષ્ટ રૂપે આજ્ઞા કરેલી છે કે આસો મહિનાના શુક્લ પક્ષમાં જે નવરાત્ર આવે છે એ નવરાત્રમાં સરસ્વતી દેવીનું પૂજન કરવું। અને એટલે માટે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં નવરાત્રમાં સરસ્વતી દેવીનું વિધિવત પૂજન કરવામાં આવે છે। આ પંચરાત્ર શાસ્ત્ર ભગવાન સ્વામિનારાયણને પરિપૂર્ણ રીતે માન્ય છે અને આ પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતાના 15મા અધ્યાયમાં શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે વર્ષ દરમિયાન ભગવાનના મંદિરોની અંદર કયા કયા ઉત્સવો ઉજવવા તે સ્પષ્ટ રૂપે કહેલું છે અને એની અંદર જ ભગવાન શ્રીમદ નારાયણ આ 26મા શ્લોકની અંદર નવરાત્રમાં સરસ્વતી દેવીનું પૂજન કરવાનું કહે છે। કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ, અમે તો અનન્ય ભાવે ભગવાનનું ભજન કરીએ છીએ, અમારે તો પતિવ્રતાની ભક્તિ છે, અમે સરસ્વતી પૂજનની અંદર ભાગ કેવી રીતના લઈ શકીએ? તો એવા વ્યક્તિને કહેવાનું કે ભાઈ, સરસ્વતી દેવી કોઈ અવર નથી, પરંતુ શ્રીમદ નારાયણ ભગવાનના પત્ની છે। બ્રહ્મવૈવત પુરાણ પ્રકૃતિ ખંડની અંદર પ્રસંગ આવે છે
કે શ્રીમદ નારાયણ ભગવાનની 3 પત્ની છે, લક્ષ્મી દેવી, ગંગા દેવી અને સરસ્વતી દેવી. એટલે શ્રીમદ નારાયણ ભગવાનની જે ધર્મપત્ની છે એ ધર્મપત્નીની અંદર સરસ્વતી દેવી સ્થાન ધરાવે છે. અને વળી આ સરસ્વતી દેવી જે છે એ ભગવાન શ્રીમદ નારાયણની જીહ્વા ઇન્દ્રિય તરીકે બિરાજમાન છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે વાગી સતે વચનમ અષ્ટિ, અર્થાત કે વાણી એટલે સરસ્વતી દેવી જે છે એ ભગવાનની જીહ્વા ઇન્દ્રિય છે. એટલે કોઈ ભગવત ભક્ત જો આ પ્રમાણે કહે કે અમે અનન્ય ભાવે શ્રીમદ નારાયણ ભગવાનનું ભજન કરીએ છીએ, તો અમે સરસ્વતીનું પૂજન કેવી રીતના કરી શકીએ? તો એને કહેવાનું કે તમે જ્યારે મંદિરની અંદર સરસ્વતી પૂજન થતું હોય અને એ પૂજનની અંદર ભાગ લેવ, ત્યારે મનોમન એવો વિચાર કરવો કે અમે શ્રીમદ નારાયણ ભગવાનની વાણીના પૂજનની અંદર ભાગ લઈ રહ્યા છીએ. શ્રીમદ ભાગવતના 5મ સ્કંદમાં ભરતજીનું આખ્યાન આવે છે. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી જ્યારે યજ્ઞની અંદર આહુતિ આપતા હતા અને તેમાં પણ દેવરાજ ઇન્દ્રના નામની આહુતિ આપે, ત્યારે એવો વિચાર કરતા હતા કે અમે શ્રીમદ નારાયણ ભગવાનના બાહુનું પૂજન કરીએ છીએ. જ્યારે સૂર્યદેવના નામની તથા ચંદ્રદેવના નામની આહુતિ આપે, ત્યારે મનોમન એવું વિચાર કરતા હતા કે અમે શ્રીમદ નારાયણ ભગવાનના નેત્રોનું પૂજન કરીએ છીએ. અને એ જ પ્રમાણે વાસુદેવ મહાત્મયમાં ઉપરીચર વસુનું જે ચરિત્ર આવે છે તેની અંદર પણ ઉપરીચર વસુ એ જ પ્રમાણે કરતા હતા. એટલે મંદિરની અંદર જ્યારે સરસ્વતીનું પૂજન થાય ત્યારે મનોમન એવી ભાવના કરજો કે અમે તો શ્રીમદ નારાયણ ભગવાનની વાણીનું પૂજન થઈ રહ્યું છે ત્યાં જઈ રહ્યા છે. જો આ પ્રમાણેનો વિચાર કરશો તો ક્યારેય પણ તમારો અન્યાશ્રય થશે નહીં અને તમારી પતિવ્રતાની ભક્તિનો ભંગ થશે નહીં. માટે ભક્તો, આસો શુક્લ સપ્તમીથી વિજયાદશમી પર્યંત સ્વામિનારાયણ મંદિરની અંદર સરસ્વતીનું પૂજન થાય છે. એ પૂજનમાં તમે અવશ્ય જજો, કારણ કે પંચરાત્ર શાસ્ત્રની અંદર આ દિવસ દરમિયાન સરસ્વતી દેવીનું પૂજન કરવાનું વિધાન છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.